ભાવનગર શહેરના કાળિયાબીડની અવાવરૂ જગ્યામાંથી લાશ મળવાનો મામલો। સવારમાં હત્યા કરાયેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। જો કે હત્યા કરાયેલ મૃતક યુવાન સાગવાડી વિસ્તારમાં રહેતો પ્રદીપ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભી હોવાનું જાણવા મળ્યું। મૃતક યુવાન હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ તેમજ પરિણીત હોવાનું જાણવા મળ્યું। પોલીસે પરિવારને જાણ કરી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે બીજી તરફ ફરિયાદ નોંધવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહીં બેઠા હોય ને ઝઘડો થયો મારે, પણ એવી શક્યતાઓ બહુ ઓછી છે કે આકસ્મિક ઝઘડો થયો હોય અને મારે એવું નહીં કારણસર લઈને આવેલા હોય। તમારા મેં ફોટો મોકલ્યો તમારા વિસ્તારનો ફોટો આજ રોજ સવારમાં પોલીસને બાતમી હકીકત મળેલ કે ગ્રીન પાર્ક ચોકડી છે, ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસમની લાશ પડેલ છે। ત્યાં જઈને તપાસ કરતાં એક અજાણ્યો ઈસમ કે જેના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા તેવી બોડી મળી આવેલ હતી અને એની તપાસ કરતાં તે પ્રદીપ ઉર્ફે ઘુઘો નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળેલ છે અને આ બાબતે તેની લાશ ઉપર ઇન્ક્વેસ્ટ પંચનામું વગેરે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને એને કોને આ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલ છે એ બાબતની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। સાહેબ, એના પરિવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાત્રે 4 જણા આવ્યા હતા અને ગાડી પર બેસાડીને અપહરણ કરી લઈ ગયા હતા। એ તપાસનો વિષય છે, તપાસમાં જે પણ આવશે એ પણ લેવામાં આવશે। સાહેબ, આવું કે પૈસાની લીધી દેવા બાબત કઈ હજી ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે, એના પછી ખબર પડશે। અચ્છા સાહેબ, હથિયાર કેવા હથિયારનો ઉપયોગ કર્યો? તીક્ષ્ણ હથિયારથી માર્યા હોવાનું જણાવ્યું। સાહેબ, વ્યાજ વટાવનું પણ પરિવારવાળા કહે છે કે 20-25% વ્યાજની કંઈક મામલો છે। પ્રથમ પ્રાથમિક માહિતી એની ફરિયાદ થશે, એના પછી તપાસનો વિષય છે। મારું નામ ડાભી ઝવેરભાઈ ખાટાભાઈ। અચ્છા ઝવેરભાઈ, શું બનાવ બન્યો? મારા છોકરાનું મર્ડર થઈ ગયું છે। વિશાલ કરીને ભરવાડ હતો। રાતે 4 જણા આવ્યા હતા, મોટરસાઇકલ 2 હોન્ડા હતા અને બોલાવીને લઈ ગયા ને મારી ઘરવાળી બહાર આવી જોવા તો એ નીકળી ગયા નથી લઈને અને પૈસાની લેતી દેતી હતી। 10% 20% પૈસા કરતા અને અનેક પૈસા આપી દીધા છતાં આવતા અને ત્યાં સુધી અમારે ડેડ બોડી લેવાની થતી નથી। આનો ન્યાય નહીં આવે ત્યાં સુધી આરોપી પકડાવવો જોઈએ। આપના દીકરા છે તે શું કામ કરે? હીરા ઘસવાનું। કેટલી પૈસા વ્યાજે પૈસા લીધા હતા? શું વ્યાજે પૈસા લીધા? કેટલા રૂપિયા લીધા હતા? કેટલા ટકાએ લીધા હતા વ્યાજે? હવે 20-25% એ લોકો આપે છે ભરવાડો, અહીં ધંધો કરે છે। અવારનવાર આપી દીધા પૈસા છતાં આપ્યા તોય પાછા આવે છે। આ બાબતે આપણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી? ના, કોઈ દિવસ નોંધાવી નથી। અચ્છા, વિશાલભાઈ ક્યારે કીધું હતું મને કોઈનો ત્રાસ છે કે એવું? નહીં, વિશાલ નહીં, પ્રદીપભાઈ ના, એ આવતા અવારનવાર એટલે હું ઘણી વખત ખીજાતો, જે આવતા એને બેયને ખીજાતો। અચ્છા, ગઈકાલે રાત્રે કઈ ગાડી હતી? કેટલા લોકો આવ્યા હતા? આપના ઘરે આવ્યા હતા? ક્યાં આવ્યા હતા? એ તો ઘરવાળી જોઈએ છે, મેં તો બહાર નીકળ્યા ને નીકળી ગયા એ લોકો। અચ્છા, એટલે અપહરણ કરીને લઈ ગયા છે? બેહારીને લઈ ગયા, 2 જણાની વચમાં બેહારીને હોન્ડા પર અને બીજો હોન્ડા 2 જણા પાછળ હતા, 4 જણા હતા।